અને દરેક શિવલિંગની કોઈ ને કોઈ કથા હોય છે. આપણે શિવ મહાપડ ગ્રંથમાં બધું જ કહ્યું એવું ન કહી શકીએ. સ્કંદ પુરાણમાં મહાદેવના પ્રત્યે અદ્ભુત કહ્યું, અને આપણા ગ્રંથોમાં અને દક્ષિણ ગ્રંથોમાં તો એ બહુ જ અલગ અકલ્પનીય ભગવાન મહાદેવ પ્રત્યેની ભગવાન શંકરજીની કથાઓ કહી છે. આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરો મૃત્યુ લોકે મહાકાલેશ્વરમ. સર્વલોકમાં ભગવાન શિવની પૂજા છે, મહાદેવનું આરાધન છે. અને બહુ આદર સાથે કહું છું ને પ્રમાણ સાથે કહું છું, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપણાથી ન થઈ શકે. આપણી પાસે 33 કરોડ દેવતાઓ છે, અગણિત દેવતાઓ છે. જેટલા દેવતાઓ છે એના નામે આપણને આવડતા નથી, ખબર પણ નથી. તો વિશ્વના દરેક દેવી દેવતાઓને આપણે પૂજા ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરવાથી આલયમ સર્વદેવાનામ, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે એક શિવનું પૂજન કરવા માત્રથી. તો કે કઈ રીતે? વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરો અને મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પર્ણને જળ મળે છે. આપણે એવું નથી કરતા કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો એક એક પાનને પાણી પાવા જાય. કોઈ કરે એવું? બુદ્ધિ વગરનો માણસ હોય, કરતો હશે કદાચ. મૂળમાં પાણી ન પાય, પાંદડાને પાણી પાયા કરે. નહીં, આપણે તો ગામડામાં રહેનારા માણસો છે, જંગલમાં રહેનારા, ખેતર અને સીમમાં રહેનારા માણસો છે. આપણને તો ખબર છે વૃક્ષને કોઈને જીવંત રાખવું હોય, વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે. તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ તો મૂળ વડે એક એક પર્ણને જેટલા પાન છે એટલા બધા પાનને પાણી મળી જાય. તેવી રીતે શિવ કોણ છે? શિવ આપણું મૂળ છે. ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓનું અર્ચન થાય. અને બ્રહ્મા સ્વયં બોલ્યા છે, નારદજીને કહે છે, નારદ, ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓનું અર્ચન પૂર્ણ થાય છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ અને બધી જ ડાળીઓ પુલકિત રહે છે, શાખા પુલકિત રહે છે, એ જ રીતે ભગવાન શિવનું અર્ચન કરવાથી દેવતાઓ બધા જ પુલકિત રહે છે, સંતુષ્ટ રહે છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના. તે જ રીતે તદવદસ્ય વપુર્વિશ્વ પુષ્યન્તે ચ શિવાર્ચના. પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી ભગવાન શિવનું અર્ચન કરવું, વ્યર્થ વાતો કરવામાં, સાંસારિક પ્રવૃત્તિ કરવામાં, ગપ્પા મારવામાં, વાતો કરવામાં જીવન વીતી ન જાય તેની કાળજી રાખજો. હું તો 9 દિવસ આ બધું બોલીને જતો રહીશ, કરવાનું તો તમારે છે. ઘણા માણસો ભૂલથી પણ શિવાલયથી જતા. જીવન પ્રત્યે આપણને ધુતકાર થવો જોઈએ કે આ મારું જીવન છે. ન કોઈ સેવા, નહીં કોઈ સત્સંગ, નહીં કોઈ દેવ દર્શન, નહીં કોઈ યાત્રા, નહીં કદી શિવાલય અર્ચન દર્શન, કઈ નહીં. આવું જીવન. આપણી સનાતનની પરંપરા છે પંચાયત દેવતા, 5 દેવતાઓની પૂજા કરો. પણ બ્રહ્મા નારદને એમ કહે કે નારદ, આ 5 દેવતાઓની પૂજા ન થઈ શકે તો એક શિવની પૂજા કરો. પંચાયત પૂજન, એક ભગવાન શિવની પૂજા કરવાથી 5 દેવતાઓની પૂજા સંપન્ન બને છે. આપણી પાસે બીજા કોઈ એવા એક દેવતા નથી કે એકની પૂજા કરો અને સૌની પૂજા થાય. એકની પૂજા કરો અને પંચાયત દેવતાની પૂજા થાય, એવા બીજા કોઈ દેવતા આપણી પાસે નથી. એક જ શિવ એવા છે કે એકની પૂજા કરો તો પંચાયત પૂજા પૂર્ણ થાય છે. એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજન જાયતે અન્ય સુરે સંભવે નહીં સર્વદા સંભવે નહીં સર્વદા. તેથી જીવનનો આનંદ નહીં, પરમ આનંદ પ્રાપ્ત કરવો હોય તો, બાકી દુઃખી થઈ તેને, હેરાન થઈ તેને, વિચારોના વંટોળમાં જીવવું હોય જીવા કરો. બ્રહ્મા નારદને કહે પૂજતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદી વહી.
परमानंद लाभार्थे शिवलिंग प्रपूज्यते विशेष प्रकारे तो भगवान शिवरी पूजा कर तो आनंद नहीं परम आनंदની તને અનુભૂતિ થશે. પણ કેટલા જણા આ કથા સાંભળીને બધા શિવાલય જવા લાગે તો શિવાલયમાં કોઈ પાર ન રહે ભાઈ. મને પાકો ભરોસો છે, ખાલી સાંભળવાના જ છે લોકો. અને અનેક વક્તાઓ બરડા પાડી પાડીને જતા રહ્યા છે. કોણ કોને કોને અપનાવ્યું? કોઈ નહીં. ભાગ્ય ભાગ્ય કોઈ બાકી નિરાશાથી આખું પૂરું થઈ જશે. જીવનો ઉત્સાહ કે આનંદ કોઈ જગ્યાએ દૂર દૂર સુધી નહીં દેખાય. તેથી ભગવાન કહે છે ભગવાન શિવનું અર્ચન કરો, મહાદેવનું દર્શન કરો. પૂજિતાભ્યામ પિતૃભ્યામ આપણા સૌનો પિતા છે, આપણા સૌનું ઉદ્ગમ સ્થાન છે. જગત પિતરમ શંભો આપણા સૌનો પિતા છે. પિતાના પ્રતીક સ્વરૂપે જે ભગવાન મહાદેવની પૂજા કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલે છે પૂજિતાભ્યામ પિતૃભ્યામ તો પરમાનંદન એવહિ પરમાનંદન લાભાર્થ શિવલિંગ પ્રપૂજતે શિવલિંગ પ્રપૂજતે. પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશય પાપ વિનશ્યતિ. થોડાક વહેલા ઉઠો, વહેલા ઉઠીને ભગવાન શિવજીના શિવાલય જાઓ અને સૂર્ય ઉદય પામે એ પહેલા જાગવાનો પ્રયત્ન. જો કે ગામડાના માણસો તો વહેલા જાગતા જ હોય છે. મારા યુવાન દીકરા દીકરીઓને મારે હૃદયથી પ્રાર્થના છે, ભણેલા ગયેલા છોકરાઓને પ્રાર્થના છે કે થોડાક વહેલા ઉઠવાનો પ્રયાસ કરો, પ્રાણાયામ કરો, વ્યાયામ કરો. શરીરને અન્નની જરૂર છે, અન્ન પહેલા શુદ્ધ જલની જરૂર છે ને શુદ્ધ જલ શુદ્ધ અન્ન પહેલા શુદ્ધ હવાની જરૂર છે. તેથી પ્રાણાયામ કરો, તમારું દિલ દિમાગ ખીલતા રહેશે ને ખેલતા રહેશે. થોડાક તો ઉભા થાવ. તેથી પ્રાતકાલ ભગવાન મહાદેવનું દર્શન કરો અને સવાર સવારમાં વહેલા ઉઠીને શિવાલય જવું. પટાંગણ સાફ સફાઈ, ભગવાનની પૂજા અર્ચન, ધ્યાન, ઓમકારનો નાદ. પ્રાતઃ વિધિ કરમ જ્ઞેયમ. પ્રાતકાલ મહાદેવનું દર્શન કરવું આપણું કર્તવ્ય છે. જે પ્રાતકાલ મહાદેવનું દર્શન નથી કરતો એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિ આપણું જીવન કયું? પરમાત્મા, આત્મા, પ્રકૃતિ. ચોથી વસ્તુ કઈ છે તમારી પાસે? પ્રાતકાલ જાગો સવારમાં જ્યારે શિવનું ધ્યાન ધરે, જ્યારે ગૌરવર્ણ શિવ છે, કલ્યાણનું રૂપ છે, કલ્યાણ કરનારા શિવ છે. અને મધ્યાહનની જ્યારે સંધ્યા કરે છે ત્યારે રક્તવર્ણ છે, રુદ્ર છે, રક્ષા કરનારો છે. સંધ્યા સમયે જ્યારે શિવ સંધ્યા કરે છે ત્યારે ભગવાન શ્યામ વર્ણ છે, શંકર છે, શાંતિ આપનારો છે. સવારનું સ્વરૂપ એ કલ્યાણકારી છે, મધ્યાહનનું સ્વરૂપ એ રક્ષા કરનારું રુદ્ર રૂપ છે. અને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે જ્યારે શિવજીનું સંધ્યા ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાન શંકરજી શ્યામ વર્ણ છે, શાંતિ દેનારા છે. તેથી સવારમાં વહેલા ઉઠીને ભગવાન મહાદેવને યાદ કરો. હે મહાદેવ, હે મહાદેવ. સ્મરામિ ભવ ભીતિહરં સુરેશં ગંગાધરં વૃષભવાહનં વિકેશં ખટ્વાંગ શૂલવરદા ભયહસ્તમીશં સંસાર રોગ હરમૌષધ મદ્વિતીય રોગ અને શોકમાંથી મુક્ત કરનાર મહાદેવ કષ્ટ અને સંકટમાંથી
તેથી પ્રાતકાલ प्रातःकाल शिवं दृष्ट्वा સવારમાં निशिपाप विनश्यति રાત્રિમાં જે કાંઈ કર્યા હોય એ બધા પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય અને આ જન્મ अजन्म कृतं मध्याह्ने મધ્યાહને शायानी सदा સંધ્યા સમય 7 જન્મ અને ત્રિસમય કોઈ શિવનું દર્શન કરે તો મેરુ કાંચન દતાનો મેરુ પર્વત જેટલું સુવર્ણનું કોઈ દાન કરે જે પુણ્ય મળે ત્રિસમય મહાદેવનું દર્શન કરવા માત્રથી ગવાં કોટી શતાની કરોડો ગાયોનું દાન કરવાનું, કરોડો ઘોડાઓનું દાન કરવાનું. પંચકોટી તુરંગ તેથી ગણા મહાદેવનું દર્શન કરો, મહાદેવનું સ્મરણ કરો. તત્ફલ શિવ દર્શન તત્ફલ શિવ દર્શન. અને પ્રાચીન કોઈ શિવાલય હોય, સ્વયંભૂ શિવાલય હોય, જ્યોતિર્લિંગ હોય, ઉપલિંગ હોય, એની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય, શિવ ગંગેથી વિઘ્નયમ શિવ વચનમ યથા. ભગવાન શિવજીએ વચન આપ્યું છે કે શિવાલયની આસપાસ કોઈ પણ જગ્યાએ જલાશય હોય એ જલ સામાન્ય જલ નથી, એ શિવ ગંગા જલ કહેવાય છે. તેથી ભગવાન મહાદેવના શિવાલય પ્રાતકાલે દર્શન કરવાથી વિધિકરમ આપણું કર્તવ્ય છે. જે નથી જતો પ્રકૃતિનો ઋણી રહે છે. મધ્યાહને કામિકમ, મધ્યાહને જે ભગવાન શિવનું દર્શન કરે છે તેની કામનાની પૂર્તિ થાય છે. અને કહ્યું સાયાને શાંતિકમ, જ્યારે સૂર્ય અસ્ત થતો હોય એ સમયે ભગવાન શિવજીનું દર્શન કરે છે તેને શાંતિની અનુભૂતિ થાય છે. જેને પોતાના જીવનની સંધ્યા મંગલમય કરવી હોય તેને સંધ્યા સમયે મહાદેવને યાદ કરો. કોઈ પણ સ્થિતિમાં આસ્થાથી ભગવાન શિવને યાદ કરી શકો છો. આ રીતે શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવની વિવિધ પ્રકારે પૂજા અર્ચનનો ખૂબ મહિમા છે. અને બ્રહ્માજીએ તો પુષ્પ પૂજાનું વર્ણન કર્યું, કેવા પુષ્પ મહાદેવને ચડાવવાથી કેવું ફળ મળે. ધાન્ય પૂજાનું વર્ણન કર્યું કે કેવા કેવા ધાન્ય ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે. પછી ધારા પૂજા, જે વસ્તુની ધાર થાય એ કેવી કેવી ધારા કરવાથી ફળ મળે છે. આવી ફલશ્રુતિ બહુ જ દેખાડે છે. આમ કરો તો આમ મળે ને આમ કરો તો તેમ મળે ને આમ પૂજા કરો તો આ મળે ને આમ પૂજા કરો તો તે મળે. આવું બ્રહ્માજીએ ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું છે. કારણ કે લાલચી હોય ને ભક્તો બધા જ. અને શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત એને કહ્યો છે બિન શરતી શરણાગતિ. કોઈ મોક્ષની અપેક્ષા નહીં, મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં, કોઈ પ્રલોભન નહીં, બસ ભગવાન પ્રત્યેનો ભાવ. એ સાચો શિવ ભક્ત છે. ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે મહાદેવે કહ્યું ઉપમન્યુજી માગો. ત્યારે ઉપમન્યુજી શું કહ્યું? મારી એવી ભક્તિ જોઈએ છે અવ્યભિચારણી, મારી વ્યભિચારની ભક્તિ નહીં, જે ભક્તિમાં અપેક્ષા હોય, માગવાની ઈચ્છા હોય, પ્રલોભન હોય. નહીં નહીં, ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો. અવ્યભિચારણી ભક્તિ જોઈએ મને. આપણે શું ભક્તિ કરીએ? આપણી ભક્તિનું નામ શું? વ્યભિચારણી ભક્તિ. ભલે કોઈ સંસારિક માગવાની ઈચ્છા નથી, પણ મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, કઈ ને કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને અવ્યભિચારણી ભક્તિ કહી. પણ ભગવાન જે રીતે તું રાખે એ રીતે અમે તારું ભજન કરશું. આ છે અવ્યભિચારણી ભક્તિ, જે ભક્તિને સદભક્તિ કહેવાય છે. શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં બીજા શ્લોકની અંદર ઋષિ મુનિઓએ સુત પુરાણને કહ્યું કે અમને એવી કથા સંભળાવો, ભક્તિ નહીં, અમારી જે ભક્તિ છે એ ભક્તિનું પરિવર્તન થાય અને ભક્તિ સદભક્તિ બને. ભક્તિ તો દુનિયા આખી કરે છે, એવી ભક્તિ નથી, અમારે સદભક્તિ જોઈએ છે. એક શ્લોકમાં 3 વસ્તુ માગી લીધી છે અને ચોથી વસ્તુનું માર્ગદર્શન માંગ્યું છે. પહેલું શું કહ્યું? સદાચારસ્ય સર્વભક્તિ. બ્રહ્મચારી અમે ન બની શકીએ અને જરૂર નથી સૌને બ્રહ્મચારી બનવાની. ભલે બ્રહ્મચારી ન બની શકીએ, આપણે સંસારી છીએ. શું કહ્યું? સદાચારી કેવી રીતે બની? બ્રહ્મચારી બનવું જરૂર પણ બ્રહ્મચારી કરતા સદાચારી શ્રેષ્ઠ છે. પહેલી જ માંગણી કરી કે અમે લોકો સદાચારી કેવી રીતે, અને પછી કહ્યું સદભક્તિ.
કેટલી સુંદર માંગણી કરી છે. આ શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં જ કહ્યું છે, સદાચારશ્ચ સદ્ભક્તિ અને ત્રીજી વસ્તુ માગે છે, વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કેમ થાય? અને આપણે દુઃખી શા માટે? દુઃખી એટલા માટે કે વિવેક ચૂકી ગયા. પહેલા તો ખાણીનો વિવેક ચૂક્યા, પીણીનો વિવેક ચૂક્યા, વાણીનો વિવેક ચૂક્યા, અને વિચારનો વિવેક તો ચૂકી ગયેલા છીએ આપણે. તેથી માંગણી કેવી કરી? મને ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર મળે એવું ના માંગ્યું. વિવેકો વર્ધતે કથમ. અને એવી શરણાગતિ સ્વીકારીને કહ્યું, ભગવાન ક્યારેક અમારા જીવનમાં કોઈ વિકાર ઉભા થાય તો વિકારો ઉપર અમે સંયમ કેવી રીતે રાખી શકીએ? તમે જુઓ તો કેટલી સુંદર માંગણી કરી છે. સ્વવિકાર નિરાશશ સજ્જને ક્રિયતે કથમ. સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? કથા સમાજને સુધારવાનું સાધન નથી ને સમાજ કદી સુધરે જ નહીં. ઘણા લોકો મારા પર ટોપલા ઓઢાડતા હોય, કેટલી મોટી મોટી કથા થાય છે સમાજમાં કે ફેર સમાજ સમાજને સુધારવા માટે કથા છે. ભગવાન વ્યાસે એમ નથી કહ્યું કે દુર્જને ક્રિયતે કથમ. દુર્જન માણસોએ શું કરવું છે એવું નહીં કહ્યું. શું કહ્યું? સજ્જને ક્રિયતે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ, સારા માણસોએ પોતાના જીવનમાં કેવા નિર્ણય લેવો જોઈએ, એના માટે કથા છે. કથા સજ્જનો માટે છે, કથા પાપી લોકો માટે નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં બધું કહેલું છે કે અનંત જન્મોનું જેનું પુણ્ય હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે. એક જન્મ ને અનંત જન્મોનું પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા મળે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના આ વચનો છે બધા. અનંત જન્મ અનેક અનંત જન્મો જેને ઘોર તપસ્યા કરી છે એને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી શિવ મહાપડ અંતર્ગત આ બધી સુંદર સુંદર મહિમાઓ કહી છે. કેટલી સુંદર સુંદર ભગવાન મહાદેવની મહિમાની કથા કહી. આમ કરો તેમ કરો, અને ફલશ્રુતિ તો એટલી દેખાડી. ફલશ્રુતિ અનંત ફલશ્રુતિ. પણ બ્રહ્માજી છેલ્લે ધીમેકથી એમ કહ્યું કે નારદ, આ બધા ફળ મળે છે. આવા અભિષેક કરવાથી આવું ફળ મળે. ધ્યાન દીજે, આ પુષ્પો ચડાવવાથી આવું ફળ મળે છે, આ રીતે પૂજા કરવાથી આવું ફળ મળે છે, રુદ્રી કરવાથી, રુદ્ર યાગ કરવાથી, બધા જ ફળો કયા. પછી બ્રહ્માજી શું કહ્યું? ધીમેકથી કહ્યું, નારદ સાંભળો, આ બધા જ ફળ મળે છે, એના પહેલા આપણા કર્મોનું ફળ મળે છે. જીવન પર્યંત પૂજા અર્ચન દર્શન કરતા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી બધા ફળો આપણા માટે મળવાના છે. આ બ્રહ્માજી બોલ્યા છે. જે કર્મો કરીએ છીએ એના ફળ પહેલા મળશે. પ્રલોભન દેખાડ્યું, ભાઈ આવી પૂજા કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય, આવું ફળ મળે, તે ફળ મળે. પણ બ્રહ્માજીએ નારદને કહ્યું છે, એવમ જ્ઞાત્વા નર કુર્વન. જ્યાં સુધી કોઈ પણ નર નારી આપણા પોતાના કર્મો નહીં બદલે ત્યાં સુધી પોતાનું જીવન વ્યર્થ છે. પોતાના કર્મો બદલાવા પડે. આ બ્રહ્માજીનું વચન છે. યથોક્ત ફલ ભવે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા ફલ સિદ્ધિસ્તુ કર્મણા. જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય. કર્મો બદલાવા જ પડે. આપણે તમાકુ ખાતા હોય કે માવો ખાતા બીડી ફૂંકતા હોય તો આપણે નડવાની જ છે. એ તો આજની તો કાલ એ ફૂફાડો મારવાની જ છે. તેથી બ્રહ્માએ કહ્યું કે લાખ પૂજા કરો, નિરંતર અર્ચન પૂજા કરતા રહો, પણ જીવન શૈલી બદલવામાં નહીં આવે, જીવનને અપડેટ કરવામાં નહીં આવે, જીવનને પરિવર્તન કરવામાં નહીં આવે તો નવું કોઈ આવર્તન નહીં થાય ને આપણું કોઈ વર્તન સુધરે નહીં તો ક્યાં પછી
અને રામચરિત માનસ તુલસીમાં વાત કરીને આમાં શ્લોકાત્મક, રામચરિતમાં ચોપાઈ કર્મ તુલસીનો પ્રસાદ છે, એ પ્રધાન છે ભાઈ. વિશ્વ રચિરાખા કર્મ પ્રધાન. જે બ્રહ્માજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું અને પુરાણોમાં કહ્યું, નિગમાનિગમ એ જ રામચરિત માનસ તુલસીમાં કહ્યું, આપણે પુરાણોમાં શ્લોકમાં કહ્યું, ત્યાં ચોપામાં, દોહરામાં, સોરઠામાં, છંદમાં, કોઈ પણ રીતે એને ગાવામાં આવ્યું છે. તેથી નિરંતર પૂજા અર્ચન દર્શન તીર્થયાત્રા કરતા રહો, પણ જ્યાં સુધી આપણી શૈલી બદલવામાં ના આવે, જ્યાં સુધી આપણા કર્મોને બદલવામાં ના આવે, ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય. જીવન નિર્માણ કરવા માટે આપણા કર્મોને બદલવા પડે. તેથી તુલસી કહે છે કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ રચિરાખા જો જસ કરહી સો તસુ ફલ ચાખા. જો જસ કરહી સો તસુ ફલ ચાખા. તેથી કથા સાંભળ્યા પછી આપણી જીવન શૈલી આપણે બદલવી. નાનકડા નિયમો લેવા કે ભાઈ એટલી મોટી કથા આપણે સાંભળી છે, આપણા ગામના આંગણે એટલી મોટી ભગવાનની કથા છે, આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોએ સજ્જનોએ સૌએ લાભ લીધો, તો આપણે કથાને યાદ સ્વરૂપે કાંઈક કરીએ. બ્રહ્માજી નારદજીને લિંગોત્પત્તિ શ્રુતા શુભા, મનુષ્ય માત્રનો શુભ કરનારી, મંગલ કરનારી એવી ભગવાન મહાદેવની કથા કહે છે. કથામાં તો બહુ વિસ્તાર છે. હું તો કથા સારમ પુરાણા નામ વિશેષતા યસ્ય શ્રવણ માત્ર ને પ્રભાવેન દુઃખ નાશો ભવેદી. હા, ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે છે, અનુશાયનકાદી ઋષિઓ કહે છે, કથા સાંભળવાથી મનુષ્ય દુઃખમાંથી મુક્ત થાય છે. પણ ક્યારે? પોતાનું પરિવર્તન કરે ત્યારે. પ્રભાવેન દુઃખ નાશો ભવેદી. તેથી શિવ મહાપડ ગ્રંથમાં અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનું વર્ણન છે. કયા યોગમાં કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી તેનું વિસ્તૃત વર્ણન છે, અનંત વર્ણન છે. ભલે આપણે રોજ મહાદેવનું પૂજન ન કરી શકીએ, દર્શન ન કરી શકીએ, વિશેષ પ્રકારે સ્મરણ ન કરી શકીએ, સોમવારને તો આજે કેટલા ભાગશાળી છે. શનિવાર છે, ત્રયોદશી છે, કાલે પ્રદોષ, આજે ત્રયોદશી. મહિનામાં એકવાર, 12 મહિને એકવાર રાજેતી મહારાજેતી. ભગવાન મહાદેવે એમ કહ્યું દેવતાઓને કે દેવતાઓ, કોઈ પણ માણસ દરેક વ્રતો ન કરી શકે, પણ મહાશિવરાત્રિનું વ્રત કરે તો તેને દરેક વ્રતો કરવાનું ફળ મળે. વ્રતોમાં શ્રેષ્ઠ મહાશિવરાત્રિ છે. ભગવાન શિવજીએ આટલા બધા વ્રતોની શૃંખલા બતાવી છે. ભવાનીને કહ્યું અગણિત વ્રતો છે, અને બધા વ્રતોની કથા શંકર ભગવાને ભવાનીને કહી છે. પણ અંતે ભગવાન મહાદેવે કહ્યું છે, આ વ્રતો બધા જ મને પ્રિય છે, પણ હે ભવાની, મને મૌન વ્રત બહુ જ વહાલું છે. તેથી શિવજીને રાજી કરવા માટે મૌન રહેવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે. ઓછું બોલવું એ સજ્જન માણસનું શ્રેષ્ઠ લક્ષણ છે. એ ડાયા માણસોનું ડાપણ છે. ઓછું બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ, સભ્યતાપૂર્વક બોલવું જોઈએ, અને શબ્દોને 2 વાર શણગાર્યા પછી શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને ભગવાન મહાદેવ એમ કહે, દરેક વ્રતો ન કરી શકે. મહાશિવરાત્રિ દરેક વ્રતોનું મૂળ છે, દરેક વ્રતોનો આધાર છે. શિવરાત્રિ સમાનાસ્તિ, મહાશિવરાત્રિ સમાન કોઈ રાત્રિ નથી. જે દિવસે ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ પ્રગટ થયું, જે દિન ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા, અને જે દિન બ્રહ્માની વિષ્ણુએ ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા કરી, તેને કહીએ મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો જન્મદિવસ નથી, લિંગ પ્રાગટ્યનો દિવસ છે. શિવજી તો અજન્મા છે. અને ક્યારે યાદ રહે તો અમે તો પ્રચાર પ્રસાર કરતા રહીએ છીએ. આદ્ર નક્ષત્ર માક્ષર માસ, તે દિન ભગવાન મહાદેવનું અર્ચન દર્શન ને દીપમાલા પ્રજ્વલિત કરવાથી
100 મહાશિવરાત્રિનું પુણ્ય મળે છે. આદ્ર નક્ષત્ર એ દિન ભગવાન મહાદેવજી જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને એ જ્યોતિમાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા છે. તેથી મહાશિવરાત્રિ કરતાં પણ શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. આપણા ગુજરાત, મધ્ય ભારત કે ઉત્તર ભારતમાં આ પરંપરા નથી, પણ દક્ષિણ ભારતની અંદર આ પરંપરા જીવંત છે.